આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એક વોટ્સએપ એપમાં બે એકાઉન્ટ કઈ રીતના બનાવવા। હા મિત્રો, તમારા મોબાઈલમાં એક વોટ્સએપ એપ્લિકેશન છે અને એ વોટ્સએપ એપમાં તમે બે એકાઉન્ટ બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સએપ એપને ઓપન કરી દેવાની છે। જેવા તમે વોટ્સએપ એપને ઓપન કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આ રીતના પેજ આવશે। જે પણ તમારું વોટ્સએપ ચાલુ હશે એ વોટ્સએપ અહીંયા બતાવશે। તમે જોઈ શકો છો અત્યારે મારા મોબાઈલમાં આ વોટ્સએપ ચાલુ છે એટલે અહીંયા બતાવે છે। આની અંદર બીજું એકાઉન્ટ એડ કરવા માટે તમારે ઉપર 3 ડોટ પર ક્લિક કરી લેવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેટિંગ્સ પર ક્લિક કરી લેવાનું છે। સેટિંગ્સ પર તમે જેવા ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક પ્લસનું ઓપ્શન બતાવે છે। તો તમારે અહીંયા પ્લસના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। પ્લસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે પણ તમારું અકાઉન્ટ હશે એ અહીંયા બતાવશે। બીજું અકાઉન્ટને એડ કરવા માટે તમારે નીચે એડ વોટ્સએપ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો ત્યારબાદ જોઈ શકો છો મિત્રો આગળ આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે અહીંયા એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યારબાદ આવું પેજ આવશે। અહીંયા તમારે અલાઉ પર ક્લિક કરી લેવાનું છે। અલાઉ પર ક્લિક કર્યા પછી જે પણ નંબર વડે વોટ્સએપ નવું ચાલુ કરવા માંગો છો એ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। નંબરને એન્ટર કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવે। અહીંયા યસ પર ક્લિક કરવાનું છે। યસ પર ક્લિક કર્યા પછી કોડ સેન્ડિંગ થશે તો તમારે અહીંયા કોડને એન્ટર કરી દેવાનું છે। તમારા મોબાઈલ સિમ કાર્ડ હશે ઓટોમેટિક લઈ લેશે અને બીજા મોબાઈલ સિમ હોય કોડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે। તો આપણે અહીંયા કોડને એન્ટર કરી દઈએ છીએ। કોડને એન્ટર કર્યા પછી અહીંયા વેરીફાઈ થશે તો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા પછી અહીંયા તમારું વોટ્સએપ ઓલરેડી બનીને તૈયાર થઈ જશે। અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। અહીંયા તમારું નવું વોટ્સએપ ચાલુ થઈ જશે। અને મિત્રો જો જૂના વોટ્સએપમાં જવું હોય તો તમારે અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી સ્વિચ ટુ અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે। એ જૂનું અકાઉન્ટ ખુલશે। આ જૂનું છે અને નવું ખોલવા માટે અહીંયા તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે। અહીંયા સ્વિચ ટુ જવાનું છે એ નવું ખોલશે। આ રીતના તમે પણ એક વોટ્સએપ એપમાં બે એકાઉન્ટ ચલાવી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।